માત્ર ડોરબેલ વગાડવા બદલ 7 વર્ષના બાળકને ઢોરમાર મારવામાં આવ્યો છે. સુરતની મહિલાની હેવાનિયત સામે આવી. સુરતના યોગીચોક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સિલિકોન રેસિડેન્સીમાં રહેતી એક મહિલાએ માત્ર ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે પડોશમાં રહેતા 7 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો. મહિલાએ બાળકને ઝાપટો મારી ડસડીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા જ્યારે બાળકની માતા વચ્ચે પડી ત્યારે તેને પણ ધમકી આપી કે જો ફરી આમ કરશે તો વધુ મારીશ. આ કુસ્કા મામલે હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાયું છે. શું હવે બાળકના રમવા પર પણ પાબંદી આવશે? અને મારા છોકરાને 9 તારીખે સાંજે 9 થી 10ના ગાળામાં ઢોર માર મારવામાં આવ્યો છે. તો મને ખ્યાલ નહોતો. 10 વાગે હું નીચે ઉતર્યો. કલાક પછી મને ખબર પડી. ત્યાં મને બાળકોએ કીધું કે તમારા છોકરાને માર્યો છે. એટલે મેં એના ગાલ ઉપર સાંભા પડી ગયા હતા અને મેં એને જોયું કે ભાઈ ગાલ ઉપર સાંભા પડી ગયા છે, આંખ સોજી ગઈ છે. એટલા માટે મેં સીસીટીવી ફૂટેજ એના ચેક કરવા માટે મારા C3ના પ્રમુખને, C3 બિલ્ડિંગના પ્રમુખને મેં જાણ કરી કે મારા છોકરાને માર માર્યો છે, મારે સીસીટીવી કેમેરા જોવા છે. તો પ્રમુખે મને બીજે દિવસે સાંજે સીસીટીવી કેમેરા જોયા. ઓફિસમાં મેઇન કેમેરો છે એ ચેક કર્યો અને અમારી બિલ્ડિંગની નીચે કેમેરો ચેક કર્યો. તો ઢસડીને ખૂણામાંથી લાવે છે, પિલોર પાસે ત્યાં પહેલાં ઢસડીને ત્યાં લાવે છે, ત્યારે માર મારે છે, ત્યારે ઢસડીને લાવ્યા પછી પિલોર પાસે એને ઘા કરે છે અને માર મારે છે. માર માર્યા પછી એ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ છે. એટલે અમે બીજે દિવસે સરથાણા પોલીસ સ્ટેશનમાં સવારમાં કમ્પ્લેન કરી કે સાહેબ મારા છોકરાને ઢોર માર માર્યો છે. તો સાહેબે અમારી અરજી લીધી. કાલે અમે એને અરજી આપી. પછી મારા વાઈફને એ સવારમાં બીજે દિવસે એને કહેવા ગયા કે ભાઈ મારા છોકરાને તમે આટલો બધો કેમ માર્યો? તો એ લેડીસે એવું કીધું કે હજી મારો ડોરબેલ મારશે તો હજી હું એને મારીશ. એટલે અમે પછી કમ્પ્લેન કર્યા પછી અમે સાહેબે અમારી અરજી લીધી. ત્યાર પછી હજી હું આગળ કાર્યવાહીની માંગ કરું છું કે મારા છોકરાને ન્યાય મળે અને કાયદો કાયદાનું કામ કરે. અમે કોઈ ઝઘડો નથી કર્યો, અમે એને કીધું નથી કાંઈ. અમે કાયદાને માની છીએ અને કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગ છે.